જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય। મિત્રો, એકાદશી હોય, પૂર્ણિમા હોય, અમાવસ્યા હોય કે કોઈ પણ શુભ તિથિ હોય, કોઈ ગ્રહણ હોય તો ગીતાજીના પાઠ અવશ્ય કરાય છે, જે અનેક ગણો લાભ અપાવે છે। ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી ઉચરેલી સાક્ષાત વાણી છે। ભગવાન પોતે જ એના રચયિતા છે, તો એનો પાઠ કરવાથી શું પુણ્ય મળે એ મારી અને તમારી વાણી ત્યાં ટૂંકી પડી જાય છે। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો। ચાલો આપણે સાંભળીએ શ્રીમદ ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય। પહેલા અધ્યાયનો સાર જોઈએ તો ધર્મભૂમિ કુરુક્ષેત્રના રણ મેદાનમાં કૌરવો અને પાંડવોની સેનાઓ યુદ્ધ માટે સામે સામે આવીને ઊભી છે। દરેક મહારથીએ પોતપોતાના શંખ, ભેરી, મૃદંગ, શરણાઈ, ગૌમુખ વગેરે યુદ્ધના રણઘોષ જેવા વાજિંત્રો વગાડી પૃથ્વી અને આકાશને ધ્રુજાવી મૂક્યા છે। સાથે સાથે કૌરવોના હૃદય કંપવા લાગ્યા છે। આ સમયે અર્જુનના સારથી બનેલા શ્રી કૃષ્ણ અર્જુનના કહેવાથી તેના રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખે છે। અર્જુન જ્યારે ચારે બાજુ નજર કરે છે ત્યારે તેની નજરે પિતામહ, ગુરુઓ, બંધુઓ, પુત્રો, પૌત્રો, મામા, સસરા, શાળા અને બીજા ઘણા બધા સ્વજનોને નજરે પડે છે। તેને થાય છે કે મારા આ બધા સ્વજનોને માર્યા પછી જો મને પૃથ્વીનું રાજ્ય મળે તે શા કામનું? તે રાજ્ય પ્રાપ્તિમાં આનંદ શો? તેના કરતાં સ્વજનોના શસ્ત્રોથી વિંધાઈને મરવું સારું। આમ મોહવશ બનેલો અને માનસિક પરિતાપમાં અને વિષાદમાં ડૂબેલો અર્જુન નિરાશ થઈને કાયર બની રણભૂમિ ગાંડીવ ધનુષબાણ ત્યજી દઈને રથની પાછલી બેઠકમાં બેસી ગયો। અધ્યાય પહેલો, અર્જુન વિષાદ યોગ। ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું કે હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધની ઈચ્છાવાળા મારા પુત્રોએ અને પાંડુના પુત્રોએ શું કર્યું તે મને કહો। આ સાંભળી સંજય બોલ્યા, હે રાજન, વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોઈ રાજા દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જઈ આ પ્રમાણે વચન બોલ્યો, હે આચાર્ય, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્ન દ્વારા વ્યૂહ રચનામાં ગોઠવાયેલી પાંડુપુત્રોની આ વિશાળ સેનાને તમે જુઓ। બંને સેનાના મહારથીઓ, આ સેનામાં મહાબલી ભીમ અને ધનુર્ધર અર્જુન જેવા શૂરવીર અને મોટા પરાક્રમીઓ, મહારથી યુયુધાન, વિરાટ, રાજા દ્રુપદ, પરાક્રમી ધૃષ્ટકેતુ, ચેકિતાન, બળવાન કાશીરાજ, પુરુષ શ્રેષ્ઠ પુરુજીત, કુંતી ભોજ, શૈબ્ય, મહાપરાક્રમી યુધામન્યુ, વીર્યવાન ઉત્તમોજા, સુભદ્રા પુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના 5 પુત્રો એ સર્વ મહારથીઓ છે। હે દ્વિજ શ્રેષ્ઠ, હવે આપણા પક્ષમાં પણ જે મુખ્ય શ્રેષ્ઠ યોદ્ધાઓ છે તે અંગે તમે સાંભળો। મારા સૈન્યના જે સેનાપતિઓ છે તેમને હું આપની જાણ માટે કહું છું। એક તો સ્વયં આપ દ્રોણાચાર્ય તથા ભીષ્મ પિતામહ, કર્ણ તથા યુદ્ધમાં સદા વિજય પામનાર કૃપાચાર્ય તથા એવા જ અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા તથા જયદ્રથ અને બીજા ઘણા શૂરવીરો જે મારા માટે જીવન સમર્પણ કરનારા છે, તેઓ સર્વે અનેક પ્રકારના શસ્ત્રો તથા હથિયારો ચલાવવામાં નિપુણ અને યુદ્ધકળામાં કુશળ છે। ભીષ્મ પિતામહ વડે રચાયેલું આપણું તે સૈન્ય સર્વ પ્રકારે અજેય છે, પરંતુ ભીમ વડે રક્ષાયેલી તેમની આ સેના જીતવામાં સુગમ છે। તેથી વ્યૂહના સર્વ પ્રવેશ માર્ગો ઉપર મોરચા પ્રમાણે દ્રઢપણે સ્થિર રહી આપ બધાએ ભીષ્મ પિતામહનું જ બધી બાજુથી રક્ષણ કરો। શંખોના અવાજથી પૃથ્વી આકાશ ધ્રુજી ઉઠ્યા। આ રીતે દુર્યોધને દ્રોણાચાર્યને જે વચનો કહ્યા તે સાંભળી પછી તે દુર્યોધનને હર્ષ ઉપજવા પ્રતાપે ભીષ્મ પિતામહે મોટી સિંહ ગર્જના કરી શંખ વગાડ્યો। તે પછી શંખો, નગારા, મૃદંગ, ઢોલ અને રણસિંગા તરત જ એક સાથે વાગવા લાગ્યા, તેથી અવાજ ઘણો મોટો થયો। તે પછી સફેદ ઘોડા જોડેલો ઉત્તમ રથમાં બેઠેલા ભગવાન શ્રી કૃષ્ણે અને અર્જુને પણ દિવ્ય શંખો વગાડ્યા। શ્રી કૃષ્ણે પાંચજન્ય નામનો શંખ અને અર્જુને દેવદત્ત નામનો શંખ વગાડ્યો તથા ઉગ્ર કર્મ કરનાર ભીમે મોટો પ્રૌંડ શંખ વગાડ્યો। કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય શંખ, નકુળે સુઘોષ શંખ તથા સહદેવે મણિપુષ્પક શંખ વગાડ્યા। તેમજ હે રાજા, મોટા ધનુષવાળા કાશીરાજ, મહારથી શિખંડી અને ધૃષ્ટદ્યુમ્ન વિરાટ તથા અજેય સાત્યયકી અને હે પૃથ્વીપુત્ર દ્રુપદ તથા દ્રૌપદીના પુત્રો અને મહાબાહુવાળા સુભદ્રા પુત્ર અભિમન્યુએ સર્વેએ જુદા જુદા શંખો વગાડ્યા।
આકાશ અને પૃથ્વીને ગજાવતા તે ભયાનક અવાજો ધૃતરાષ્ટ્ર પુત્ર કૌરવોના હૃદયો ચીરી નાખ્યા. પછી હે રાજન, શસ્ત્ર પ્રહારની તૈયારી થઈ ત્યારે વ્યૂહ રચનામાં ગોઠવાઈને ઊભેલા કૌરવોને જોઈ, જેના રથ ઉપરની ધજામાં હનુમાનજીનું ચિહ્ન છે, તેવો અર્જુન પોતાનું ગાંડીવ ધનુષ ઉઠાવી શ્રી કૃષ્ણને કહેવા લાગ્યો, હે અચ્યુત, મારા રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો, એટલે યુદ્ધ કરવા ઈચ્છતા અને ઊભેલા યોદ્ધાઓને હું બરાબર જોઈ લઉં કે આ રણસંગ્રામમાં મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે. દુર્બુદ્ધિવાળા દુર્યોધનનું યુદ્ધમાં ભલું કરવા ઈચ્છતા જે યોદ્ધાઓ અહીં એકઠા થયા છે, તે યુદ્ધ કરનારાઓને પણ હું સારી રીતે જોઈ તો લઉં. સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું કે હે ધૃતરાષ્ટ્ર, અર્જુને આ પ્રમાણે કહેતા ભગવાન શ્રી કૃષ્ણે તે ઉત્તમ રથને બંને સેનાઓની વચ્ચે અને ભીષ્મ, દ્રોણ તથા બધા રાજાઓની સામે ઊભો રાખી બોલ્યા, હે પાર્થ, આ એકઠા મળેલા કૌરવોને તું જો. યુદ્ધભૂમિમાં આપ્તજનોને જોઈ અર્જુનને થયેલો ખેદ. તે પછી અર્જુને બંને સૈન્યોમાં ઊભા રહેલા વડીલો, પિતામહો, આચાર્યો, મામા, ભાઈઓ, પુત્રો, પૌત્રો, સસરા તથા હિતૈષીઓને જોયા. ત્યાં ઊભેલા તે સર્વ બાંધવોને સારી રીતે જોઈ અર્જુને અત્યંત કરુણાથી ઉભરાઈ જઈ ખેદ કરતા આ પ્રમાણે બોલ્યા કે હે કૃષ્ણ, યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજનોને સામે ઊભેલા જોઈ મારા ગાત્રો શિથિલ થાય છે, મુખ સુકાય છે, શરીરમાં કંપ તથા રોમાંચ થાય છે, મારા હાથમાંથી ગાંડીવ સરી પડે છે તથા ચામડી પણ ઘણી બળે છે. તેમ ઊભો રહેવાને પણ હું સમર્થ નથી ને મારું મન જાણે ભમે છે. વળી હે કેશવ, હું વિપરીત ચિહ્નો જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોનો વધ કરી કલ્યાણ જોતો નથી. હે કૃષ્ણ, મારા સ્વજનોને મારીને વિજય નથી જોઈતો, રાજ્ય અને સુખને પણ હું ઈચ્છતો નથી. હે ગોવિંદ, આવી રીતે મળેલ રાજ્ય શું કામનું? આવી રીતે મળેલ ભોગો કે જીવનથી કંઈ પણ શું પ્રયોજન છે? જેમને માટે અમારે રાજ્ય, ભોગો અને સુખો જોઈએ છે, તેઓ બધા તો પ્રાણ તથા ધનની આશા ત્યજીને યુદ્ધ માટે ઊભા છે. આમાં આચાર્યો, વડીલો, પુત્રો, પિતામહો, મામા, સસરા, પૌત્રો, શાળા અને બીજા પણ સંબંધીઓ છે. તેઓ ભલે મને મારી નાખે, મને ત્રણેય લોકનું રાજ્ય પ્રાપ્ત થાય, તો પણ હું એમને મારવા ઈચ્છતો નથી. તો હે મધુસૂદન, પૃથ્વીના રાજ્ય માટે તો તેમને કેમ જ મારું? આતતાઈઓને હણવાથી અમને પાપ જ લાગશે. હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને અમને શો આનંદ થાય? આ આતતાઈઓને મારવાથી અમને પાપ જ લાગે. ઝેર આપનાર, આગ લગાડનાર, શસ્ત્ર પ્રહાર કરનાર, ધન હરણ કરનાર, સ્ત્રીનું અપહરણ કરનાર, જમીન હડપ કરી લેનાર એને આતતાઈઓ કહે છે. માટે હે માધવ, પોતાના બાંધવ એવા ધૃતરાષ્ટ્ર પુત્રોને હણવા અમારે માટે યોગ્ય નથી. કેમ કે પોતાના બાંધવ માટે ધૃતરાષ્ટ્રના પુત્રોને હણવા અમારે માટે યોગ્ય નથી. કેમ કે સ્વજનોને મારી અમે કેવી રીતે સુખી થઈશું? જો કે લોભથી જેમની બુદ્ધિ નાશ પામેલ છે, તે કુળના નાશથી થતા દોષને અને મિત્રદ્રોહના પાપને જોઈ શકતા નથી. પણ હે જનાર્દન, કુળનો નાશ કરવાથી થતા દોષને જોઈ શકનારા અમારે આ પાપથી બચવા કેમ ન વિચારવું જોઈએ? કુળનો નાશ થતાં સનાતન કુળધર્મો નાશ પામે છે અને કુળધર્મ નાશ પામતા આખા કુળને અધર્મ દબાવી દે છે. હે કૃષ્ણ, અધર્મ વધવાથી કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે અને હે વાર્ષ્ણેય, સ્ત્રીઓ દૂષિત થાય ત્યારે વર્ણશંકર પ્રજા જન્મે છે. વર્ણશંકર પ્રજા કુળધાતીઓ માટે કુળને નરકમાં લઈ જવા માટે જ થાય છે. કેમ કે પિંડ અને તર્પણ ક્રિયાથી વંચિત તેમના પિતૃઓ નરકમાં જ પડે છે. કુળધાતીઓના આ વર્ણશંકરકારક દોષોથી સનાતન જાતિ ધર્મો તથા કુળધર્મો નાશ પામે છે. હે જનાર્દન, જેમના કુળધર્મ નાશ પામ્યા હોય એવા મનુષ્યો અનિશ્ચિત સમય સુધી નરકમાં વાસ કરે છે, એમ અમે સાંભળીએ છીએ. અરે રે, દુઃખની વાત છે કે અમે બહુ મોટું પાપ કરવા તૈયાર થયા છીએ. કારણ કે રાજ્ય સુખના લોભથી અમે સ્વજનોને મારવા તત્પર થયા છીએ. એના કરતાં શસ્ત્ર વગરના અને સામનું નહીં કરતા એવા મને શસ્ત્રધારી કૌરવો રણમાં જો મારે તો તે મારા માટે વધુ કલ્યાણકારક બની રહેશે.
સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું એ પ્રમાણે કહીને યુદ્ધભૂમિ પર શોકથી અતિ વ્યાકુળ મનવાળો અર્જુન બાણ સહિત ધનુષ્ય ત્યજી દઈ રથની પાછળ બેઠક પર બેસી ગયો. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગ નામનો પ્રથમો અધ્યાય. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે આપણે સાંભળીશું પેલા અધ્યાયનું મહાત્મય. પવિત્ર કૈલાસ પર્વતના શિખરે ભગવાન શંકર અને માતા પાર્વતી બેઠા છે. ત્યારે માતા પાર્વતીજીએ પૂછ્યું કે હે ભગવાન, આપે એવું કયું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે કે આ સંસારના લોકો આપને પરમ પવિત્ર સમજી આપને મહાદેવજી તરીકે પૂજે છે, તે મને જણાવો. માતા પાર્વતીની જિજ્ઞાસાને શાંત કરતા ભગવાન શંકર બોલ્યા કે હે દેવી ઉમા, એ જ્ઞાન ગીતાનું જ્ઞાન છે અને તે જ્ઞાનના કારણે હું આ જગતનો મહેશ્વર કહેવાઉં છું. ત્યારે માતા પાર્વતીએ પૂછ્યું કે હે મહાદેવજી, વૈકુંઠ લોક પ્રાપ્ત કરવા માટે ભગવદ્ ગીતાનો પાઠ કરવો કે સાંભળવો એ બધા ઉપાયોમાં શ્રેષ્ઠ છે એવું મેં સાંભળ્યું છે. તો તમે મને કૃપા કરીને ગીતાજીના મહાત્મ્ય વિશે કહો. ભગવાન શંકર તેમની ઈચ્છા સંતોષવા વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરી ગીતાનું મહાત્મ્ય કહેવા લાગ્યા. તેમણે કહ્યું કે હે દેવી, હું ગીતાને લીધે જ ત્રણેય લોકમાં પૂજાઉં છું. હું દરરોજ ગીતાના જ્ઞાનમાં મગ્ન રહું છું. ગીતાના પ્રભાવથી સંસારની માયા મને સતાવતી નથી. સતત ગીતા સ્મરણને કારણે મારી મહાનતા સર્વમાન્ય છે. વૈકુંઠ મેળવવા માટે ગીતાજીનો પાઠ કરવો તથા શ્રવણ કરવું તે ઉત્તમ ઉપાય છે. દેવી, તમે મને જેવો પ્રશ્ન પૂછ્યો તેવો જ પ્રશ્ન એક વખત લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો. ત્યારે વિષ્ણુ ભગવાને તેનો જે ઉત્તર આપ્યો હતો તે હું તમને આપું છું. એક વખત ક્ષીરસાગરમાં શેષનાગની રમણીય શૈયા પર આંખો મીચી ધ્યાન મગ્ન અવસ્થામાં બિરાજેલા ભગવાન વિષ્ણુને માતા લક્ષ્મીજીએ કહ્યું કે હે પ્રભુ, તામસી જીવો નિંદ્રા અને આળસને આધીન થાય તે સ્વાભાવિક છે, પરંતુ આપ તો 3 ગુણોથી પર છો. સંસારના પાલનહાર જગત નારાયણ પ્રભુ છો. છતાં આપના આ ઐશ્વર્ય પ્રત્યે ઉદાસીન થઈને આપ નેત્રો મીચીને પડ્યા છો, તેનું મને ઘણું જ આશ્ચર્ય થાય છે. ત્યારે વિષ્ણુ ભગવાન બોલ્યા કે હે લક્ષ્મી, મને નિંદ્રા કે આળસ ક્યારેય વ્યાપતા નથી, પરંતુ તત્વનું અનુસરણ કરવાવાળી મારી અનંત દ્રષ્ટિ દ્વારા હું મારા જ મહેશ્વર તેજનો સાક્ષાત્કાર કરી રહ્યો છું. મહાયોગીજન પણ તે તેજનું પોતાના અંતઃકરણમાં ધ્યાન ધરે છે અને વિદ્વાન તત્વવેતાઓ વેદોનું સાર તત્વ નિશ્ચિંત કરે છે. આ તેજ અમર, અવિનાશી અને દૈત્ય ભાવથી રહિત છે, જે ગીતા શાસ્ત્ર રૂપે પ્રગટ થયેલ છે. આ શબ્દરૂપી જે ભગવદ્ ગીતા છે, એમાં જે જ્ઞાન છે એના આનંદ સ્વરૂપમાં હું મગ્ન રહું છું. એના જ્ઞાનને, એના શબ્દાર્થને નેત્રો મીચી મારા હૃદયમાં દ્રઢીભૂત કરી રહ્યો છું. ગીતા મારો શબ્દરૂપી દેહ છે. હું સતત ગીતાનું ચિંતન કરું છું અને ગીતાના જ્ઞાનનો આશ્રય કરીને ત્રણેય લોકનું પાલન કરું છું. જેમ 24 અવતાર મારા આકાર રૂપ છે, તેમાં ગીતા મારો શબ્દરૂપ અવતાર છે. મારા એક અવતારમાં મેં કૃષ્ણ બની સમગ્ર સંસારના કલ્યાણ માટે વેદશાસ્ત્રો અને પુરાણોનો સાર એકઠો કરી આ ગીતા શાસ્ત્રને મેં કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને કહ્યું હતું. તે સારને મહામુનિ વેદવ્યાસે મહાભારત ગ્રંથની રચના કરતી વખતે 18 અધ્યાયમાં વહેંચી નાખીને તેમાં સમાવેશ કર્યો છે. ગીતામાં મારા અંગ આ પ્રમાણે છે. શરૂઆતના 5 અધ્યાય મારા મુખ છે, તે પછીના 5 અધ્યાય મારી ભુજાઓ છે, તે પછીના 5 અધ્યાય મારું હૃદય છે અને મન છે, 16મો અધ્યાય મારું પેટ છે, 17મો અધ્યાય મારી જાંઘો છે અને 18મો અધ્યાય મારા ચરણ છે. ગીતાના જે શ્લોકો છે તે મારી નાડીઓ છે અને ગીતાના જે અક્ષરો છે તે મારા શરીરના રોમ છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો એક અધ્યાય, અડધો અધ્યાય, એક શ્લોક, અડધો શ્લોક કે એક પદનો નિત્ય પાઠ કરવાથી કે સાંભળવાથી સર્વ પ્રાણી માત્રના તમામ પાપો ભસ્મ થઈ જાય છે અને દેહ બંધનથી છૂટી મોક્ષને પ્રાપ્ત થઈ મારા પરમ સ્થાન વિષ્ણુ લોકમાં જાય છે. આ સાંભળી લક્ષ્મીજીએ કહ્યું કે હે જગત પાલક, ગીતાનું જ્ઞાન આટલું પરમાનંદ રૂપ છે, તો તેનો પાઠ કરવાથી જેને આપના વૈકુંઠમાં સ્થાન મળ્યું હોય તેની કથા મને કહો.
કારણ કે પુણ્ય કર્મ કરનારાઓની કથા સાંભળવાથી પણ પાપનો નાશ થાય છે. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે લક્ષ્મીજી, ગીતાનો પાઠ સાંભળી ઘણા જીવ કૃતાર્થ થયા છે. તેમ દુરાચારી અને દુષ્ટ બ્રાહ્મણ સુશર્માની કથા તમે સાંભળો. અધ્યાય પહેલાની મહાત્મય કથા. દક્ષિણ દેશમાં પૂરણ નામે એક નગરમાં સુશર્મા નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે ઘણો દુરાચારી હતો. પોતાનો બધો સમય ખરાબ કર્મો કરવામાં ગાળતો હતો. બ્રાહ્મણ હોવા છતાં તે કદી જપ, હોમ, હવન કે દેવ પૂજા કરતો નહોતો. તે અતિથિને આંગણે આવકાર આપતો નહીં. તેનો અધિક સમય મદિરા સેવન અને ભોગ વિલાસમાં જતો. એક દિવસે તે દૂર જંગલમાં બકરી ચરાવવા ગયો. ત્યાં તેને સાપ કરડ્યો અને તેથી તે મરણ પામ્યો. સદાય તેણે પાપ વૃત્તિથી ઘણા ખોટા કર્મો કર્યા હતા, એટલે લાંબા કાળ સુધી નરકયાત ભોગવતો રહ્યો. ત્યાર પછી તેનો જન્મ એક અપંગ ભિખારીને ત્યાં બળદ રૂપે થયો. એ ભિખારી સવાર થતાં તેના પર બેસીને ભિક્ષા માંગવા જતો. તેને પૂરતી ભિક્ષા મળતી નહીં, આથી તે બળદને પણ પૂરું ખાવા આપી શકતો નહીં. એક દિવસ તે બળદને ખાવાનું આપી શક્યો નહીં, તેથી બળદ ભૂખના દુઃખથી રસ્તામાં પડી ગયો અને બેહોશ થઈ ગયો. પાપોનો અંત આવ્યો નહોતો, એટલે તેના પ્રાણ નીકળતા નહોતા. કુતૂહલને લીધે રસ્તામાં લોકોની ભીડ જામી. તેને તરફડતો જોઈ લોકો બોલવા માંડ્યા, આ બિચારો આમ રીબાય છે, તે કરતાં મરી જાય તો દુઃખોમાંથી છૂટે. દરેક જણ પોતાના પુણ્યના પ્રભાવથી તે બળદનો પ્રાણ નીકળે તે માટે પ્રાર્થના કરવા લાગ્યા, પણ બળદના પ્રાણ નીકળતા ન હતા. તેવામાં કુતૂહલવશ એક વેશ્યા ત્યાં આવી. તેણે આ બળદને તરફડતો જોયો અને કરુણામયી તેનું હૃદય ભરાઈ આવ્યું. તેણે ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મેં જાણપૂર્વક કોઈ પુણ્ય કર્યું નથી, પરંતુ અજાણપણે મેં જો કોઈ પુણ્ય કામ કર્યું હોય તો મારા એ પુણ્યનો ભાગ હું આ બળદને આપું છું. તો પ્રભુ, આ દુઃખથી રીબાતા બળદના પ્રાણ છૂટે અને તેની મુક્તિ મળે તો સારું. અને આશ્ચર્ય થયું. એટલું કહેવાની સાથે જ તે તરફડતા બળદનો જીવ નીકળી ગયો. તેના પાપોનો સર્વનાશ થતાં તેણે એક બ્રાહ્મણને ત્યાં જન્મ લીધો. તેનું નામ સોમશર્મા પાડવામાં આવ્યું. એક વખત તેને પોતાના પૂર્વજન્મનું સ્મરણ થયું. પોતે બળદ હતો ત્યારે એ વેશ્યાએ શું પુણ્ય કર્યું હતું કે જેનાથી તેના પ્રાણ નીકળી ગયા હતા. તે જાણવા માટે એક દિવસ તે શોધતો વેશ્યાને ઘેર પહોંચી ગયો. તેણે તે વેશ્યાને પોતાના પૂર્વજન્મનું વૃત્તાંત સંભળાવ્યું અને કથા પુણ્ય બળે તેણે તેનો છુટકારો કર્યો હતો તે જાણવા માંગ્યું. તેને પૂછતા તેણે ખુલાસો કર્યો કે હું પોતે તો વેશ્યા છું. તેણે એવું કોઈ સત્કર્મ કર્યું નહોતું, પણ તેનો પોપટ જે દરરોજ મધુર વાણી બોલતો તે વાણી સાંભળવામાં તેને ઘણો જ આનંદ આવતો. તેને લાગતું કે આ જરૂર કોઈ પવિત્ર વાણી છે, તેથી તે પોતે પણ તે વાણી મનોમન બોલતી. કદાચ તે પવિત્ર વાણીના પુણ્યના બળથી તેના પ્રાણ સહેલાઈથી નીકળ્યા હશે, તેમ તેણે કહ્યું. પોપટ શું બોલતો હતો તેની પણ તેને ખબર નહોતી, તે માટે તો પોપટને જ પૂછવું જોઈએ, એમ તેણે કહ્યું. વેશ્યા અને સોમશર્મા પોપટ પાસે ગયા અને તેને પૂછ્યું કે તું રોજ શું બોલતો હતો? જવાબમાં પોપટે પોતાનું વૃત્તાંત કહેવા માંડ્યું. હું એક વિદ્વાન મુનિના આશ્રમમાં રહેતો હતો. ત્યારે મુનિ તેમના શિષ્યોને દરરોજ ગીતાના પહેલા અધ્યાયનો પાઠ કરાવતા. તેમની પાસેથી હું આ પાઠ સાંભળતો હતો અને તે મને મોઢે થઈ ગયો. એક દિવસ એક પારધીની ઝાડમાં હું ફસાઈ ગયો. પારધીએ મને વેશ્યાને ત્યાં વેચ્યો. અહીં પણ હું પાંજરામાં બેઠો બેઠો આ પાઠ બોલતો હતો અને આ વેશ્યા રોજ તેનું શ્રવણ કરતી હતી, એટલે તેને પણ પુણ્ય પ્રાપ્ત થતું હતું, જેના બળે તમારો બળદ યોનિમાંથી છુટકારો થયો હતો. પોપટનું કથન સાંભળી તે બ્રાહ્મણ આશ્ચર્ય પામ્યો. ગીતાના પાઠ શ્રવણનો આવો પ્રભાવ જોઈ તે શ્રદ્ધાપૂર્વક દરરોજ ગીતાના પહેલા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી, આ પોપટ, વેશ્યા અને બ્રાહ્મણ ત્રણેય કાળક્રમે મૃત્યુ પામતા ગીતાના પહેલા અધ્યાયના પાઠના પ્રતાપે વૈકુંઠ લોકને પામ્યા. શ્રીમદ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયનું મહાત્મ્ય અહીંયા સંપૂર્ણ થાય છે. તો મિત્રો, આપણે ગીતાજીનો પહેલો અધ્યાય, ગીતાજીની મહાત્મ્યની કથા અને અદ્ભુત અને અમૂલ્ય એવો વિષ્ણુ ભગવાન, લક્ષ્મીજી અને મહાદેવની મા પાર્વતીનો સંવાદ આ અધ્યાયમાં સાંભળ્યો છે. તો જરૂર આપણા પિતૃઓને પણ મોક્ષ ગતિ મળશે જ અને આપને પણ મોક્ષના અધિકારી થઈએ છીએ. જય માતાજી.